આપણે આ બેન જે છે દામનગરથી આવ્યા હતા અને અહીંયા હર મહિને 5 તારીખે ડ્રીપ હોટલની અંદર અમારો કેમ્પ થતો હોય છે અને જે તે સમયે બેન આવ્યા ત્યારે જે એની સ્થિતિ હતી ફક્ત એક જ મહિનાની દવા લીધી છે. આવો બેટા નથી જરા. અને બેન શું નામ છે તમારું? મારું નામ મીનાબેન ભરતભાઈ રાઠોડ. જોરથી બોલો જરા. શું નામ દીધું? મીનાબેન ભરતભાઈ રાઠોડ. શું તકલીફ હતી તમને? મને જીભમાં કેન્સર હતું. અત્યારે 1 મહિનામાં ઘણી બધી રાહત થઈ. અને ઓલી ગાંઠ થઈ હતી બતાવો તો. અને અમારી ગાંઠ કોપારીથી મોટી હતી, અત્યારે પોણા ભાગની અંદર વહી ગઈ છે. સેજ એમથી આ બધો દુખાવો મટી ગયો. હું રોજની 2 રોટલી બાજરાની બપોરને સાંજે ખાઈ શકું છું અને મને ઘણી રાહત થઈ ગઈ. હજી અમારો બીજો ધક્કો છે પણ અત્યારે ઘણું સારું થઈ ગયું. હાવ મટી જાય ત્યાં સુધી બાપુના હું. અને મોઢું નહોતું ખુલતું બેન પેલા કેટલી આગળ જતી? એટલું મોટું ખુલતું હતું. હવે જો બે આંગળ ઉપર મોઢું ખુલે છે અને જો જીભમાં હાવ રાહત થઈ ગઈ. ખાડો ઊંચો આવી ગયો છે ધીરે ધીરે. હવે મને ઘણો આરામ થઈ ગયો. બધી દે અમારા બાપુની એની ત્યાંથી મને ઘણું સારું થઈ ગયું. બધે હું આશીર્વાદ આપું છું. બાપુ હો વરણ થઈને મજા બધા ગરીબને હાથે નવા કરી દે. આ છે આપણી આયુર્વેદની તાકાત અને આ સેવાભાવી જે માણસો જે કામ કરી રહ્યા છે. અને ખાસ કરીને બાપુ અહીંયા તો ભોજન અને ભજન પ્રસાદ પણ દેવામાં આવે છે અને નિઃશુલ્ક આપવામાં આવે છે. દવા બેન એકદમ નિઃશુલ્ક છે બેટા. હા હા મફત. બીજું કે અમે જે આ વિડીયો બનાવીએ છીએ અને સોશિયલ મીડિયામાં જે અપલોડ કરીએ છીએ એનું કારણ એક જ છે કે કેન્સરના દર્દીઓ મારા સુધી પહોંચી શકે અને એવી ઉત્તમ પ્રકારની જડીબુટી બનાવવામાં આવી છે જે નિઃશુલ્ક એટલા માટે આપી છે કે દર્દી અમારા સુધી પહોંચી અને એનું સેવન કરી શકે. મેં વેદ અર્જુન નંદગીરી મહારાજ નાગા સંન્યાસી આપને ખરેખર એક વાત કરવા માંગુ છું કે કેન્સર ગમે તેવું હોય, મારો વિડીયો જ્યાં સુધી પહોંચતો હોય તો કેમ્પમાં ન આવી શકતા હોય એવા દર્દીઓ અમને ફોન કરે ત્યાં ઘરે પણ આવીને દવા દઈ રહ્યા છું. ભારત કેન્સર મુક્ત અભિયાનની અંદર અમારી જેટલી ટીમ કામ કરે છે બધાને સાધુવાદ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ.